હાલમાં જ તિરુમાલામાં દેશનું સૌથી મોટું પ્રસાદમ રસોડું બનવામાં તૈયારી શરૂ થઈ જવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હમણાં જ રિલાયન્સના જે ચેરમેન છે મુકેશ અંબાણીજીએ એક જાહેરાત કરી છે। આવો આ જાહેરાત કઈ રીતે કરી છે, શું કરી છે એ વિષય પર જાણી લઈએ। તો હાલમાં જ તિરુમાલામાં દેશનું સૌથી મોટું પ્રસાદમ રસોડું બનવામાં તૈયારી શરૂ થઈ જવાની છે અને આ તૈયારી મુકેશ અંબાણીજી કરાવનાર છે। હવે વાત કરીએ કે આ આખો પ્રોજેક્ટ છે શું, તો આ સમગ્ર પ્રોજેક્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને આંધ્રપ્રદેશ સરકારના સહયોગથી હાથ ધરાશે। હવે રિલાયન્સના અધિકારીઓનું કહેવું છે કે આ રસોડું હાઈટેક ઓટોમેશન સિસ્ટમથી સજ્જ રહેશે, જેથી ખાતરી કરી શકાય કે ખોરાક ફક્ત સ્વાદિષ્ટ નહીં પરંતુ સ્વચ્છતા અને કાર્યક્ષમ રીતે તૈયાર થાય। હવે મુકેશ અંબાણી તાજેતરમાં રવિવારના રોજ સવારે તિરુમાલા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, મંદિર વહીવટી તંત્ર સાથે પ્રોજેક્ટ અંગે ચર્ચા પણ કરી। જોકે રિલાયન્સ દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તિરુમાલા શ્રદ્ધા, કરુણા અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે। આ પ્રયાસ દ્વારા અમે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના અન્ન સેવાની પરંપરાને તમામ ટીડીડી મંદિરોમાં વિસ્તરવાના સંકલ્પને આગળ વધારીએ છીએ। હવે કંપની એમ પણ કહ્યું કે એનો ઉદ્દેશ્ય અન્ન સેવાને મજબૂત બનાવવાનું છે, જેથી કોઈ પગ ભૂખ્યું ન રહે। તિરુમાલાની મુલાકાત બાદ મુકેશ અંબાણીએ કેરળના ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી, જેમાં તેમણે સૌથી પહેલા શ્રી કૃષ્ણના મંદિરની મુલાકાત લીધી અને ₹5 કરોડનું દાન પણ આપ્યું। આ પ્રસંગે મુકેશ અંબાણીએ યાત્રી અને વરિષ્ઠ સેવા ગૃહના નિર્માણની પણ જાહેરાત કરી, જેમાં 100થી વધુ રૂમની ક્ષમતા રહેશે અને દૂરના સ્થળેથી આવતા વૃદ્ધ વૈષ્ણવો માટે રહેવાની વ્યવસ્થા, 24 કલાકના ડોક્ટર પણ કાર્યરત રહેશે। નર્સિંગ, ફિઝિયોથેરાપીની આધ્યાત્મિક પ્રવચનો માટે એક વિશાળ સભાગૃહ અને આધ્યાત્મિક ભોજન ખંડ પણ ઉપલબ્ધ રહેશે। હવે આ સાથે આ જે પ્રોજેક્ટ છે એ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને આંધ્રપ્રદેશ સરકારના સહયોગથી હાથ ધરવામાં આવશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તિરુમાલામાં જે અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી છે, જે દરરોજ લાખો ભક્તોને ભોજન પીરસશે। એ સાથે શ્રી વેંકટેશ્વર અન્ના પ્રસાદમ ટ્રસ્ટના નેજા હેઠળ બનાવવાનું છે અને જેનો મુખ્ય હેતુ દરરોજ 2 લાખથી વધારે ભોજન તૈયાર કરવાનો છે, જેનો પ્રારંભિક ખર્ચ જ અંદાજિત 50 કરોડ થાય એવું માનવામાં આવી રહ્યું છે। જોકે દેશનું સૌથી મોટું ખાદ્ય વિસ્તરણમાં કેન્દ્રોમાંનું એક બનાવનાર છે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।